એક વિડીયો ખૂબ ફરિયાદ કરે છે ચકાચકીની વાર્તાની, અને હું હંમેશા ખાસ પુનરાવર્તન ફરી પાછું પુનરુક્તિ દોષ કરીને પણ કહેવાનું હંમેશા પસંદ કરું, કારણ કે પહેલી બાળ વાર્તા હતી જે આપણે બધાએ સાંભળેલી. તમે ડાક્ટર નહોતા થવાના નક્કી થયા એ દિવસોમાં સાંભળેલી. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. હવે એ વાર્તા એ વર્ષોમાં સાંભળીને કાન પરથી પસાર થઈ ગઈ. ચકાચકીમાં થોડો રસ હશે, પણ નાનકડા હતા એટલે નાના નાના પંખી પૂરતું, પણ વાતમાં કંઈ પછી જ્યારે ખરેખર યાદ કરવાની હતી ત્યારે યાદ ના આવી. ચકો ને ચકી બંને ઉડે છે, બંને જણા પોતાને માટે, પોતાના ઘરને માટે જરૂરી જે કંઈ સામગ્રી ભેગી કરવાની છે એ કરે છે. તમે એમને માળો બાંધતા જુઓ તો પણ તમને ખબર પડશે કે ચકો ચકી બંને ઉડી ઉડીને તણખલા લાવે છે. એટલે કે એમના ઘરમાં કોઈ એક જ જણની પસંદગીનો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ નથી. આપણે ત્યાં બેઉની પસંદગીનો આદર એ બાબતમાં કંઈક ખૂટે છે. એટલે આ ઘર બનતા નથી, મકાનો બને છે.